રાજ્યમંત્રી દ્વારા અમરેલી શહેરના વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 11 ના 101 લાખના કામનું ખાતમુહૂર્ત કરાયું. અમરેલીમાં સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના વર્ષ 2025-26 હેઠળ અમરેલી શહેરના અલગ અલગ વિસ્તારોમાં વિવિધ વિકાસના કામોની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા દ્વારા શહેરના વોર્ડ નંબર 5ના ફાર્મવાડી કૃષિ ફાર્મસીની સામે લીલિયા રોડ અને વોર્ડ નંબર 11ના મનસિટી પાસે સાવરકુંડલા રોડ પર અંદાજિત રકમ રૂપિયા 101 લાખ ઉપરાંતના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમરેલી સાંસદ ભરતભાઈ સુતરિયા, પીપી સોજિત્રા, અતુલભાઈ કાનાણી, વિજયભાઈ ચોટલિયા, બિપિનભાઈ લીંબાણી, બીનાબહેન કાલેણા, મનીષભાઈ ધરાજીયા, વીસી રાઠોડ, અમરેલી પાલિકાના સદસ્યો સહિત પાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકારની મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિની ગ્રાન્ટના શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે ગાર્ડન લીધા એમનું ખાતમુહૂર્ત 100 લાખના ખર્ચે શહેરના અલગ અલગ વિસ્તાર જેમ કે લીલિયા રોડ ફાર્મવાડી પાસે, કુંડલા રોડ મનસિટીના આગળના ભાગે છે, એ જ રીતે કેરિયા રોડ પર છે, એ જ રીતે જયસિંહપરામાં છે, રાધેશ્યામ ચોકડીથી લઈને સર્કલ સુધી, શિવાજી સર્કલ સુધીના અલગ અલગ વિસ્તારના ગાર્ડન ડેવલપમેન્ટના કામો છે, જેનું આજ રોજ ખાતમુહૂર્ત ગુજરાત સરકારના મંત્રી માનની કૌશિકભાઈ વેકરિયાના વરદ હસ્તે આજ કરવામાં આવ્યું.